ગોપીઓ હાથ ઉપર કરીને હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ કરતી અને આંખમાંથી આંસુ સાથે વિરહના કૃષ્ણ તરફ દોડી રહી છે. મધુબનના રસ્તે આગળ વધી રહી છે. આ ચંદ્રની કેસરભીની કિરણો એમને નવડાવી રહી છે. એમના શરીરમાં રહેલી આ અવગુણની કોઈ પણ નાની અમથી રજ હોય ને એને પણ ધોઈ રહી છે અને એના કારણે ગોપીઓ પવિત્ર બની છે અને આવી પવિત્ર ગોપીઓ પોતે કૃષ્ણ તરફ આગળ વધી રહી છે. આપણે પણ એવું વિચારીશું કે આ મહારાસમાં આપણે પણ પવિત્ર થયા છે ભગવાનની આ લીલાઓનું ગાન કરીને, શ્રવણ કરીને, પઠન કરીને અને આપણે પણ મહારાજ તરફ, ભગવાન કૃષ્ણ તરફ આગળ વધી રહ્યા છે. અને આવી રીતે આ ગોપીઓ વૃંદાવનની જેટલી માતાઓ હતી ને, 18 વર્ષની માં, 17 વર્ષની માં, 20 વર્ષની દીકરીઓ અને 60 વર્ષની ગોપીઓ, આ બધી જ પોતપોતાના કાર્યને છોડીને ગાંડી ઘેલી થઈને કૃષ્ણના પ્રેમમાં તરબતર થઈને એવી દોડી છે કે મધુબન તરફ ચાલી રહી છે. અને દરેકને એક જ ભ્રમ છે, મને કૃષ્ણ બોલાવે છે, મને જ બોલાવે છે, મારા સિવાય કોઈનો નથી, આ તો મારો છે, મારા સાથે જ રાસ રમશે. આજે મારી યુગો યુગોની મારી તૃષ્ણા શાંત થશે. આમ તરસ छिपाવવા માટે પોતાના હૃદયની આ ગોપીઓ આગળ વધી રહી છે. દર્શન કરજો. વૃંદાવનમાં ગોપીઓ પોતાના દેહનું ભાન ભૂલી ગઈ છે અને એવી ગોપીઓ જઈને ભગવાન કૃષ્ણની સામે આમ ટોળે વળીને ઊભી છે. વચ્ચે કૃષ્ણ છે અને એને ઘેરી લીધો છે.